देवाधिदेव महादेव ने पहला अपने याद कर लीजिए। कैसे शक्ति करो साथ खड़ा पर गंध बहती नाचदार डमरू डमरू। भावनगर शहर ने सुखाकारी रळियामणું હરિયાળું અને કરી આપણી સુખાકારીમાં વધારો કરવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે એમનું આપણે હાર્દિક અભિવાદન કરીએ અને નમ્ર નિવેદન કરું દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની મંગલ શરૂઆત કરશે માનનીય મંત્રી ભાવનગર મહાનગરપાલિકાના વિવિધ કમિટીના સૌ ચેરમેન શ્રીઓને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન શોભાવવા માટે વિનંતી કરીશ સાથે પૂર્વ મેયર શ્રી પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી સ્ટેજ ઉપર લેશે ધવલભાઈ દવે युवा प्रदेशना नेता ने पण स्टेज पर एमનું સ્થાન શોભાવવા માટે વિનંતી કરીએ શિક્ષણ સમિતિના માનનીય ચેરમેન શ્રી નિકુલભાઈ મહેતાને પણ સ્ટેજ પર એમનું સ્થાન શોભાવવા માટે વિનંતી ભાવનગર મહાનગરપાલિકાની તમામ સમિતિના ચેરમેન શ્રીઓને નમ્ર વિનંતી છે સ્ટેજ ઉપર આપનું સ્થાન સુશોભિત કરશો ભાવનગર શહેરના જનતાના પ્રકલ્પોનું ई खातमुहूर्त અને ई लोकार्पण माननीय कैबिनेट मंत्री श्रीना करकमणोથી થવા તરફ જઈ રહ્યું છે એ જોતને વધાવીએ જોરી ભાવનગર શહેરના પ્રથમ નાગરિક અને આપણા માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડને વિનંતી કરું છે માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડ लोक उपयोगी अने लोक कल्याणना विकासलक्षी कामोना खातमुहूर्त लोकार्पणना कार्यक्रममां અત્રે ઉપસ્થિત ભારત સરકારના માનનીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાજી માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બામણિયા ભાવનગર પૂર્વના ધારાસભ્ય सेजलबेन पंड्या डेप्यूटी मेयर मोहनाबेन पारेख स्टेन्डिंग कमिटीना चेरमेन राजूभाई राबड़िया शासक पक्षना नेता किशोरभाई गुरुमुखाणी दंडक श्री उषाबेन बधेका महानगरपालिकाना विरोध पक्षना नेता भरतभाई बुधेलिया अमरा पूर्व स्टेन्डिंग कमिटीना चेरमेन अने अमरा मार्गदर्शक भावनगर शहर भाजपना प्रमुख श्री तेमज सौ अहींया मंच पर विराजमान वरिष्ठो वडीलो मारा साथी नगर सेवक भाईओ बहनों उपस्थित कमिश्नर श्री कलेक्टर श्री अधिकारी श्री कर्मचारी श्री तमाम शहरीजनों तेमज प्रेस मीडिया प्रतिनिधिश्रीओ आप सौने भावनगरना प्रथम नागरिक तरीके हूँ हृदयपूर्वक आवकारूँ छूँ। आजनो आ प्रसंग भावनगर महानगरपालिका द्वारा शहरीजनों की सुख सुविधा में सतत वधारो थाय तेवी माळखागत सुविधाना खातमुहूर्त तथा लोकार्पणना विकासलक्षी कामों माटे भावनगर महानगरपालिका सतत प्रयत्नशील रही है। जे विविध सुविधाओं खातमुहूर्त अने लोकार्पण माननीय
કેબિનેટ મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા તથા માનનીય કેન્દ્ર મંત્રી શ્રી નીમુબેન બામણિયાના વરદ હસ્તે થઈ રહ્યું છે. ભાવનગર શહેરનો વ્યાપ અને વિસ્તાર વધેલો હોય, આગ જેવી આકસ્મિક ઘટના દરમિયાન રેસ્ક્યુ કામગીરી માટે વોટર ટેન્ક, હાઈ પ્રેશર પંપ સાથે 2 નંગ ફાયર ટેન્કરની ખરીદી કુલ રૂપિયા 2 કરોડના ખર્ચથી કરવામાં આવેલ છે, જેથી શહેરમાં આકસ્મિક ઘટનાના સ્થળે ગણતરીની મિનિટોમાં પહોંચી રેસ્ક્યુનું કામ શરૂ કરી શકાશે, જેનો સમગ્ર ભાવનગર શહેરના શહેરીજનો લાભ મળશે. તેમજ શહેરમાં આવેલ એરપોર્ટથી મહિલા કોલેજ સર્કલ સુધીનો વ્હાઇટ ટોપિંગ રોડ, ગડેચી નદીના શુદ્ધિકરણ અને સજીવનીકરણનો પ્રોજેક્ટ શહેરમાં નિરંતર રો વોટર મળી રહે તે હેતુથી સ્ટેન્ડ બાય કેનાલ બેઝ પમ્પિંગનું બાંધકામ, શહેરના 14 વિસ્તારોમાં રોડના આંતરિક માળખાકીય સુવિધા પૂરી પાડવા આરસીસી રોડ, પેવિંગ બ્લોક તથા પેવર રોડના કામો, રૂવાપરી ચોક, ખેડૂતવાસ સીવેજ પમ્પિંગ સ્ટેશનથી રૂવાપરી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી સીવર ફીડર મેઇન લાઇનનું લેઇંગ કામ કરવાનું, સુભાષનગર વિસ્તારમાં 25 વારિયાની વિવિધ શેરીઓમાં ડ્રેનેજ લાઇન અપગ્રેશન કામ તેમજ શહેરની તરસમિયા, અકવાડા, રૂવાની વિવિધ ટીપી સ્કીમોમાં ડીઆઈ લાઇનનું નેટવર્ક ડેવલપ કરવા તથા શહેરના વિવિધ 30 સર્કલો તથા આઇલેન્ડ પર મૂર્તિઓ અને લાઇટ ડેકોરેશન કરવાનું કામ તથા શહેરના વિવિધ રસ્તાઓ ઉપર સેન્ટ્રલ સ્ટ્રીટ લાઇટનું સુવિધા તમામ કામો કેન્દ્ર સરકારશ્રી તથા રાજ્ય સરકારશ્રીની જન સુખાકારી હેતુસરની ગ્રાન્ટ કુલ રૂપિયા લગભગ 150 કરોડ જેવી માતબર રકમમાંથી કરવામાં આવનાર છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોક સુવિધાના વિકાસ કાર્યો માટે સહેજ પણ વિલંબ કર્યા વગર આ માતબર રકમોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, જેના ફળ સ્વરૂપે આપણે વર્ષ દરમિયાન ઘણી વખત આવા ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણના કાર્યો કરી શકીએ છીએ. જે માટે માનનીય મોદી સાહેબ અને માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ભારત સરકારના માનનીય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બામણિયા અહીંયા અમને તારીખ એમનું સત્ર પણ ચાલુ છે, છતાં સમય કાઢીને દિલ્હીથી છેક અહીંયા ભાવનગર સુધી આપણને આ લાભ આપવા તેમના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવા આવ્યા છે, ત્યારે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ભાવનગર મહાનગરપાલિકા દ્વારા. તેમજ અહીંયા ધારાસભ્યશ્રીઓ, વરિષ્ઠો, વડીલોએ પણ જે સમય આપ્યો છે તેમનો પણ હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. તેમજ સૌનું સ્વાગત કરું છું. સૌને મારા જય સિયારામ, જય ભાવનગર. માનવતા મહેમાનોનું શબ્દોરૂપી પુષ્પથી અંતરના ઉમળકાથી હાર્દિક અભિવાદન કર્યું. પૂર્વ શહેર ભાજપના પ્રમુખશ્રીઓ અને ચેમ્બરના પ્રમુખશ્રીને પણ સ્ટેજ ઉપર એમનું સ્થાન શોભાવવા માટે વિનંતી કરીશ. આંગણે પધારેલા માનવ કરોડ કરતા વધુ વિકાસના કામોની ભેટ તેમના કર્તવ્યથી મળી રહી છે. આવો આપણે તાળીઓના ગુંજારવથી આ ક્ષણને વધાવીએ. ભાવનગર શહેરને એક અલગ ઓળખ આપવા માટે
વિકાસની એક નવી દિશા કંડારવા માટે જેઓ અથાગ અને અવિરતપણે પ્રયત્નશીલ છે એવા માનનીય કેબિનેટ મંત્રી શ્રી આજે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રી, માનનીય ડેપ્યુટી મેયર શ્રી, માનનીય ચેરમેન શ્રી, માનનીય નેતાશ્રી અને માનનીય દંડક શ્રી અને નેતાશ્રી વિરોધ પક્ષ આ સૌને સંયુક્ત રીતે વિનંતી કરીશ આજના દિવસે માનનીય કેબિનેટ મંત્રી શ્રીને મોમેન્ટો આપી અને આ ક્ષણને આપણે વધાવીએ. ભાવનગર શહેરના સૌ નગરજનો વતી માનનીય કેબિનેટ મંત્રી શ્રીને મોમેન્ટો એનાયત થઈ રહ્યા છે. આવો આપણે તાળીઓના જોરદાર ગુંજારો તેમને વધાવીએ. શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો વતી માનનીય કેબિનેટ મંત્રી શ્રીને મોમેન્ટો અર્પણ કરવા માટે વિનંતી કરીશ. શહેર ભાજપ સંગઠન દ્વારા સમગ્ર ટીમ અહીંયા માનનીય કેબિનેટ મંત્રી શ્રીનું અભિવાદન કરવા માટે એમને મોમેન્ટો અર્પણ કરવા માટે પધારશે. શ્રમ કલ્યાણ, યુવા અને રમત વિભાગની અંદર ભારત સરકારમાં સફળ નેતૃત્વ કરી સફળ જનપ્રતિનિધિ તરીકેની જેમણે નામના અને લોકચાહના મેળવી છે એવા માનનીય કેબિનેટ મંત્રી શ્રીનું અભિવાદન શહેર ભાજપ સંગઠનના સૌ હોદ્દેદારો મળીને કરી રહ્યા છે. આવો આપણે સૌ તાળીઓના ગુંજારોથી આ ક્ષણને વધાવીશું. વધુના અભિવાદન માટે ભાવનગર જિલ્લાના સમાહર્તા માનનીય કલેક્ટર સાહેબ શ્રીને વિનંતી કરીશ માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીનું અભિવાદન કરશે. આપણે સૌ તાળીઓના ગુંજારોથી વધાવીશું. ભાવનગર શહેરના આપણા પ્રતિનિધિ રૂપે, ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ રૂપે જેઓ સફળ નેતૃત્વ આપી રહ્યા છે બેનને સન્માનિત કરવા માટે વિનંતી કરીશ માનનીય મેયર શ્રી, માનનીય ડેપ્યુટી મેયર શ્રી, માનનીય ચેરમેન શ્રી, માનનીય નેતાશ્રી શાસક પક્ષ, માનનીય દંડક શ્રી અને માનનીય નેતાશ્રી વિરોધ પક્ષને સંયુક્ત રીતે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીને મોમેન્ટો અર્પણ કરી આજે આ ભાવનગરને એક નવી ઓળખ આપવા માટે જેઓ સતત મથી રહ્યા છે, અથાગ અને અવિરતપણે જેઓ સતત પ્રયત્નશીલ હોય છે એવા આપણા કેન્દ્રીય મંત્રી શ્રીને મોમેન્ટો આપીને એમનું અભિવાદન કરશે. ભાવનગર મહાનગરપાલિકા વતી ભાવનગરના સૌ શુભ નગરજનો વતી આ અભિવાદન થઈ રહ્યું છે. આવો આપણે સૌ તાળીઓના ગુંજારોથી આ ક્ષણને વધાવીએ. કે પછી શહેર ભાજપ સંગઠનની સમગ્ર ટીમને પણ ફરીથી વિનંતી કરીશ માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીનું હાર્દિક અભિવાદન કરવા માટે. શહેર ભાજપ સંગઠનના સૌ હોદ્દેદારોને વિનંતી. ભાવનગર બોટાદના લોકલાડીલા સફળ જનપ્રતિનિધિ એવા નીમુબેન બામણિયા ભારત સરકારની અંદર અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતમાં સફળ પ્રતિનિધિત્વ કરી વિકસિત ભારતની નેમ સાથે સતત અથાગ અને અવિરતપણે પ્રયત્નશીલ રહે છે આવા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીનું અભિવાદન થઈ રહ્યું છે. માનનીય ભાજપના મહામંત્રી શ્રી અને તમામ કમિટીના માનનીય મેયર
થઈ રહ્યું છે ત્યારે આવો આપણે સૌ તાળીઓના ગુંજારોથી વધાવતા રહીએ. ભાવનગરના વિકાસના કાયમ માટે અગ્રેસર અને પથદર્શક એવા ભાવનગર પૂર્વના માનનીય ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યાને વિનંતી કરું આજના મંગલ દિને પ્રાસંગિક ઉદ્બોધન કરે. માનનીય ધારાસભ્ય શ્રી भारत माता की भारत माता की ભાવનગર શહેરની જન સુખાકારી માટે રાજ્ય સરકારની રૂપિયા લગભગ 1.5 કરોડના કુલ 11 કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ પ્રસંગે આપણી સૌની વચ્ચે એકાકાર થઈને કામ કરી રહેલા ભાવનગરના પનોતા પુત્ર અને ભારત સરકારના શ્રમ કલ્યાણ યુવા અને રમતગમતના કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, એવા જ આપણા પૂર્વ મેયર અને વર્તમાનમાં ભાવનગરના સાંસદ અને ભારત સરકારના મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા, મેયર શ્રી ભરતભાઈ બારડ, મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ, ડેપ્યુટી મેયર મોનાબેન, નેતા શ્રી કિશોરભાઈ ગુરુમુખાણી, દંડક ઉષાબેન, મહાનગરપાલિકાના કર્મઠ કમિશનર શ્રી સુજીત કુમારજી, કલેક્ટર શ્રી મહેતાજી, શહેર પ્રમુખ અભયભાઈ ચૌહાણ, શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજભાઈ, વિરોધ પક્ષના નેતા ભરતભાઈ, મહાનગરપાલિકાના સૌ સન્માનીય નગરસેવકો, સંગઠનના સૌ પદાધિકારીઓ, મહાનગરપાલિકાના સૌ અધિકારીઓ તથા ભાવેણામાં આ ભવનમાં ઉપસ્થિત સૌ ભાવેણાના ભાઈ બહેનો અને પ્રેસ મીડિયાના મારા ભાઈઓ, ગુજરાતની સરકારે તેના મૃદુ અને મક્કમ તથા કર્મઠ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સફળ નેતૃત્વમાં 2 વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના હમણાં જ 12મી ડિસેમ્બરે પૂર્ણ કર્યા છે, જેમાં નીતિ નિર્ધાર, સુશાસન, ધરતીના તાત એવા ખેડૂતો માટે ખુશહાલી, દીકરીઓ અને મહિલાઓનો સર્વાંગી વિકાસ, ગરીબ કલ્યાણ, યુવા વિકાસ, શહેરી વિકાસ જેવી પાયાની બાબતોને મહત્વ આપી વિકાસના લક્ષ્યાંકને સાધી ગુજરાતને કલ્યાણ રાજ્ય બનાવ્યું છે. આજે માનવ વિકાસના તમામ પરિણામોમાં આપણી જનતા ખરી ઉતરે તે માટે સરકારો દ્વારા માતબર ગ્રાન્ટો આપીને ભાવનગર મહાનગરપાલિકામાં પણ વિકાસની કામોની હેલી થઈ છે. કેન્દ્ર સરકારમાં અગ્રીમ ભૂમિકામાં રહેલા આપણા પોતાના કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા ભાવનગરને એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડિયમ મળે તે દિશામાં સૌ સ્થાનિકો આગેવાનોને સાથે રાખીને કામ કરી રહ્યા છે. ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી મનસુખભાઈની પ્રેરણાથી ભાવનગર બંદર ખાતે હજારો કરોડોના ખર્ચે સીએનજી પોર્ટ મૂર્તિમંત થવા જઈ રહ્યું છે. તેનો ભાવનગરની સૌ જનતા વતી આભાર માનું છું. કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા દ્વારા ગુજરાતમાં અનાજનું સૌપ્રથમ એટીએમ મશીન ભાવનગરને આપવામાં આવ્યું છે, તેનું આપણને સૌને ગૌરવ છે. આગામી દિવસોમાં ભાવનગરનું ભવિષ્ય ઉજ્જવળ છે, ત્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા સૌ સાથે મળીને કામ કરતા રહીએ. આઝાદીના અમૃતકાળમાં ભાવનગરનો અભૂતપૂર્વ વિકાસ થશે એનો મને પૂર્ણ વિશ્વાસ છે. આવો આપણે સૌ સાથે મળીને આપણા સૌના સ્વપ્નનું ભાવનગર સાકાર કરવાનો સંકલ્પ લઈએ અને તે માટે આપણી ભૂમિકા શ્રેષ્ઠ રીતે ભજવીએ. આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર. લાડીલા ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીનો શુભેચ્છા સંદેશ અહીંયાથી રજૂ કરું છું. સ્નેહી શ્રી, આજે હું એમનો પણ આ કાર્યક્રમને શુભેચ્છા સંદેશ બદલ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. અને હવે રૂપિયા 150 કરોડ કરતા જે વિકાસની ભેટ આજે ભાવનગર શહેરને મળવાની છે, આવો માનનીય કેબિનેટ મંત્રી શ્રી અને માનનીય મંત્રી શ્રીને નમ્ર વિનંતી કરું આ તકતીનું અનાવરણ કરવા માટે. ભાવનગર મહાનગરપાલિકા સરકાર સુધી વિવિધ ગ્રાન્ટ હેઠળના કુલ 13 કામો રૂપિયા 149.83 કરોડના ખર્ચથી જન સુખાકારીના કામોનું ખાતમુહૂર્ત
શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, માનનીય મંત્રી શ્રી શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત વિભાગ, ભારત સરકારના વરદ હસ્તે, તેમજ શ્રીમતી દીપુબેન બામણિયા, માનનીય મંત્રી શ્રી રાજ્ય કક્ષા ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ, ભારત સરકારના અતિથિ વિશેષ પદે, તેમજ શ્રી ભરતભાઈ એમ પારેડ, માનનીય મેયર ભાવનગર મહાનગરપાલિકા, શ્રી જીતેન્દ્રભાઈ વાઘાણી, માનનીય ધારાસભ્ય ભાવનગર પશ્ચિમ, શ્રીમતી સેજલબેન પટિયા, માનનીય ધારાસભ્ય ભાવનગર પૂર્વ, શ્રી રાજુભાઈ રાબડિયા, માનનીય ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી ભાવનગર મહાનગરપાલિકા તથા અન્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું વિક્રમ સંવત 2081 સુદ પૂનમ તારીખ 15/12/2024 રવિવાર. ₹52 કરોડના ખર્ચથી ખરીદેલા કુલ 2 ફાયર ટેન્ડરનું ઈ-લોકાર્પણ શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, માનનીય મંત્રી શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત વિભાગ, ભારત સરકારના વરદ હસ્તે, તેમજ શ્રીમતી દીપુબેન બામણિયા, માનનીય મંત્રી શ્રી રાજ્ય કક્ષા ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ, ભારત સરકારના અતિથિ વિશેષ પદે, તેમજ શ્રી ભરતભાઈ એમ પારેડ, માનનીય મેયર ભાવનગર મહાનગરપાલિકા, શ્રી જીતેન્દ્રભાઈ વાઘાણી, માનનીય ધારાસભ્ય ભાવનગર પશ્ચિમ, શ્રીમતી સેજલબેન પટિયા, માનનીય ધારાસભ્ય ભાવનગર પૂર્વ, શ્રી રાજુભાઈ રાબડિયા, માનનીય ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી ભાવનગર. આસોનું જગતને સબર છે, ખુલ્લા દ્વારો લઈને જીવે, ખુલ્લા દિલનું આ ભાવનગર છે. ભાવનગરના આંગણે પધારેલા માનવતા મહાનુભાવોની હાજરીમાં અને તેમના વરદ હસ્તે ભાવનગર મહાનગરપાલિકાના અનેકવિધ પ્રકલ્પોના ₹151.83 કરોડના ખર્ચના જન સુખાકારી માટેના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થયેલ છે, જેમાં શહેરના ગૌરીશંકર વેસ્ટ વિયરથી શરૂ થઈને મોતી તળાવ સુધી પસાર થતી ગઢેચી નદી કે જેની લંબાઈ 4.12 કિલોમીટર છે, તેના શુદ્ધિકરણ અને સજીવીકરણ માટેનો પ્રોજેક્ટ અમૃત 2.0 ની ગ્રાન્ટમાંથી કુલ ₹69.56 કરોડના ખર્ચે કરવાનું આયોજન છે. નદીના બંને કાંઠે આરસીસી લાઇનિંગ કરવામાં આવશે તથા 10.80 કિલોમીટર મેઇન ડ્રેનેજ લાઇન લેઇંગ કરવામાં આવશે. આ ઉપરાંત વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે કુલ 7 ચેકડેમનું બાંધકામ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ 35 સ્ટ્રક્ચર દ્વારા ઊભા કરવામાં આવશે. આ ઉપરાંત કેનાલ બેડમાં ગેબિયન મેટ્રિક્સનું કામ, કેનાલના બંને કાંઠે પાઇપ ફેન્સિંગનું કામ, આરસીસી રોડનું કામ તથા સ્ટ્રીટ લાઇટનું કામ પણ કરવામાં આવનાર છે. આ પ્રોજેક્ટથી આસપાસ વસતા અંદાજે 1.5 લાખ જેટલા લોકોને લાભ પ્રાપ્ત થશે અને આરોગ્યને લગતો પ્રશ્ન પણ હલ થશે. આ પ્રોજેક્ટથી ગઢેચી નદીની આસપાસના સમગ્ર વિસ્તારને સ્વચ્છ અને સુંદર પર્યાવરણ પ્રાપ્ત થનાર છે. શહેરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન એરપોર્ટથી મહિલા કોલેજ સર્કલ સુધીના 3.10 કિલોમીટરના રોડને ગૌરવ પથ તરીકે વિકસાવવાના હેતુ માટે અને નવીનીકરણ કરવા વ્હાઇટ ટોપિંગ રોડ કુલ રકમ ₹38.41 કરોડના ખર્ચે બનાવવાનું આયોજન છે, જેમાં 4 સર્કલ, સેન્ટ્રલ ડિવાઇડર ક્લાસિક ડિઝાઇનની સ્ટ્રીટ લાઇટ સાથે આ રોડને સુશોભિત કરવામાં આવશે. આ ઉપરાંત રોડની બંને સાઈડ સ્ટ્રોંગ ડ્રેન અને બોક્સ ક્રોસિંગ પણ કરવામાં આવશે. આ રોડના લાંબા ટકાઉપણાથી રોડના જાળવણી ખર્ચ, પરિવહન સમયમાં પણ બચત થશે અને ટ્રાફિકની સમસ્યાનું યોગ્ય નિરાકરણ થશે. ભાવનગર શહેરની પાણી વિતરણ વ્યવસ્થા નિયમિત રીતે જાળવી રાખવા માટે નિરંતર રો વોટર મળી રહે તે હેતુથી મુખ્ય જળ સ્ત્રોત એવા શેત્રુંજી ડેમ આધારિત સ્ટેન્ડ બાય કેનાલ બેઝ પમ્પિંગનું બાંધકામ અમૃત યોજનાની ગ્રાન્ટ હેઠળ કુલ રકમ ₹10.91 કરોડના ખર્ચથી કરવામાં આવનાર છે. આ પમ્પિંગ સ્ટેશનમાં 630 કિલોવોટના 5 નંગ સબમર્જ સેન્ટ્રીફ્યુગલ પંપનું ઇન્સ્ટોલેશન કરવામાં આવશે તથા અન્ય જરૂરી સિવિલ વર્ક કરવામાં આવશે. શહેરના કુલ 14 વિસ્તારોમાં રોડની આંતરમાળખાકીય સુવિધા પૂરી પાડવા માટે આરસીસી રોડ, પેવિંગ બ્લોક તથા પેવર રોડના કામો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી કુલ રકમ ₹8.36 કરોડના ખર્ચથી કરવામાં આવનાર છે. રૂવાપડી ચોક ખેડૂતવાસ સિવેજ પમ્પિંગ સ્ટેશનથી રૂવાપડી સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી
1.33 કિલોમીટર લંબાઈની તથા 1.20 ડાયામીટરની સીવર ફીડર મેઇન લાઇન લેઇંગ કરવાનું કામ અમૃત ગ્રાન્ટ હેઠળ કુલ રકમ રૂપિયા 7.91 કરોડના ખર્ચથી કરવામાં આવનાર છે. આ પ્રોજેક્ટ કાર્યરત થવાથી 3 સીવેજ પમ્પિંગ સ્ટેશનનું સીવેજ આ સીવર લાઇન મારફત સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી ગ્રેવિટીથી આવશે. આ કારણે ડ્રેનેજને લગત આવતી ફરિયાદોનું નિરાકરણ થશે અને આ પ્રોજેક્ટથી અંદાજિત 50,000 લોકો લાભાન્વિત થશે. આ ઉપરાંત સુભાષનગર વિસ્તારમાં આવેલ 50 વાળિયાની વિવિધ ગલીઓમાં કુલ 950 મીટરની લંબાઈ સાથે ડ્રેનેજ લાઇન અપગ્રેડેશન કરવામાં આવશે અને આ કામથી અંદાજિત 10,000 લોકો લાભાન્વિત થશે. ભાવનગર શહેરની શોભામાં અભિવૃદ્ધિ થાય અને શહેરની સુંદરતામાં વધારો થાય તે હેતુ માટે જુદા જુદા 30 સર્કલો તથા રોડ આઇલેન્ડ પર મહાનગરપાલિકાના સ્ક્રેપ તથા વેસ્ટ મટીરીયલમાંથી સ્થળને અનુરૂપ હોય એવા 30 અલગ અલગ સ્કલ્પચર રંગબેરંગી લાઇટ ડેકોરેશન સાથે સ્થાપિત કરવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી કુલ રકમ રૂપિયા 4.17 કરોડના ખર્ચથી કામ કરવામાં આવનાર છે. શહેરની તરસમિયા ટીપી સ્કીમ નંબર 12, 13 અને 14 માં તથા અકવાડા ટીપી સ્કીમ નંબર 29 માં તેમજ રૂવા ટીપી સ્કીમ નંબર 21 તથા 9 માં પ્રાથમિક આંતરમાળખાકીય જરૂરિયાત એવી પાણી વિતરણ કરવા માટે 2047 ની વસ્તીને ધ્યાનમાં રાખી અંદાજિત 13 કિલોમીટર ડીઆઈ લાઇન નેટવર્ક ડેવલપ કરવા માટેનું કામ અમૃત ગ્રાન્ટમાંથી કુલ રકમ રૂપિયા 9.10 કરોડના ખર્ચે કરવામાં આવનાર છે. આ પ્રોજેક્ટથી ટીપી સ્કીમનો વિકાસ થશે અને કુલ અંદાજિત 1 લાખ લોકો લાભાન્વિત થશે. શહેરના કુલ 5 મુખ્ય રસ્તાઓ પર સેન્ટ્રલ સ્ટ્રીટ લાઇટની સુવિધા આપવા માટેનું કામ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી કુલ રકમ રૂપિયા 1.17 કરોડના ખર્ચથી કરવામાં આવનાર છે. મુખ્ય રસ્તાની અંદાજિત લંબાઈ 7.72 કિલોમીટરમાં 315 નંગ સ્ટ્રીટ લાઇટ પોલ ઇન્સ્ટોલ કરી તેના પર 630 નંગ એલઈડી ફિટિંગ કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી શહેરના મુખ્ય રસ્તાની શોભામાં અભિવૃદ્ધિ થશે અને અંદાજિત 1.5 લાખ જેટલા લોકો લાભાન્વિત થશે. આગ જેવી આકસ્મિક ઘટનાને રેસ્ક્યુ કરવા માટે 4,500 લીટર વોટર ટેન્ક, 3,000 લીટર પર મિનિટના હાઈ પ્રેશર પંપ અને હાઇડ્રોલિક એક્સટેન્ડેડ લેડર અને હાઈ પ્રેશર રીડ 30 મીટર ગન સાથેના 2 નંગ ફાયર ટેન્ડરની ખરીદી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી કુલ રકમ રૂપિયા 2 કરોડના ખર્ચથી કરવામાં આવેલ છે. આ ફાયર ટેન્ડરની મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગની વાહનોની સ્ટ્રેન્થમાં વધારો થશે અને આ ફાયર ટેન્ડરનો ઉપયોગ ફાયર કોલ તથા રેસ્ક્યુ માટે ફર્સ્ટ ટર્ન આઉટ વાહન તરીકે ઉપયોગ કરવામાં આવશે. આ કારણે આકસ્મિક ઘટનાના સ્થળે ગણતરીની મિનિટોમાં પહોંચી રેસ્ક્યુનું કામ શરૂ કરવામાં આવશે. આ વાહનોથી ભાવનગર સમગ્ર શહેરના લોકો લાભાન્વિત થશે. આજે ભાવનગરના આંગણે સાચે જ સોનાનો સૂરજ ઉગ્યો છે. કારણ કે આજે એક સાથે રૂપિયા 151 કરોડના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યા છે, જેમાં લોકોની સુખ સગવડ અને ભવિષ્યને સરળ બનાવવાનો સરકારશ્રીનો શ્રેષ્ઠ અભિગમ છે. આ તબક્કે ભાવનગર વતી હું રાજ્ય સરકારશ્રી અને કેન્દ્ર સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું. આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ભાવનગરના અનમોલ રતન એવા કેન્દ્રના મંત્રીશ્રી જે મોદી સરકારમાં વિશેષ જવાબદારી વહન કરી રહ્યા છે તેવા આપણા સૌના માર્ગદર્શક, આપણા સૌનું ગૌરવ અને ભારત સરકારના શ્રમ કલ્યાણ અને યુવા અને રમતગમત બાબતે ભારત સરકારના મંત્રી માનનીય ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ વિશેષ ઉપસ્થિત છે. ત્યારે ખરા દિલથી હું ભાવનગર વતી, ભાવનગર જિલ્લા વતી
ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનરી નેતૃત્વમાં આજે સંપૂર્ણ દેશના વિકાસના મોટા મોટા લક્ષ્યો પૂરા થતા રહ્યા છે. આપણે સૌ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક વિકસિત ભારત બનાવવા માટે જઈ રહ્યા છીએ. આ કાર્યક્રમમાં આપણા ધારાસભ્ય ખૂબ સરળ એવા ધારાસભ્ય શ્રી સેજલબેન, ભાવનગર મહાનગરપાલિકાના મેયર શ્રી ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, ભાવનગર શહેરના અધ્યક્ષ અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માનનીય અભયભાઈ, ડેપ્યુટી મેયર મોનાબેન, પક્ષના નેતા કિશોરભાઈ, વિરોધ પક્ષના નેતા માનનીય ભરતભાઈ બુધેલિયા, દંડક શ્રી ઉષાબેન, અમારા રાજકોટ જિલ્લાના પ્રભારી અને અમારા આગેવાન ભાઈ શ્રી ધવલભાઈ, કલેક્ટર શ્રી, કમિશનર શ્રી, ચેમ્બરના પ્રમુખ પ્રકાશભાઈ, પૂર્વ પ્રમુખ રાજીવભાઈ, યોગેશભાઈ, સૌ સન્માનીય પદાધિકારી, પ્રેસ મીડિયાના સૌ ભાઈઓ, સૌ નગરસેવકો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિકુંજભાઈ, સૌ આગેવાનો, ભાઈઓ અને માતાઓ, ભાવનગરના પનોતા પુત્ર અને યુથ આઇકોન ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબના વિશેષ પ્રયાસોથી ભાવનગરને ઘણું ઘણું મળ્યું છે. ભાવનગરના વિકાસના બીજ એણે બોયા છે. સાહેબ શ્રી કેન્દ્ર સરકારમાં રોડ વિભાગના રાજ્યમંત્રી હતા ત્યારે ભાવનગરને જોડતા ઘોરી માર્ગો બન્યા, જેમાં સોમનાથથી લઈ ભાવનગર સુધીનો રોડ સાગરમાલા યોજના અંતર્ગત બન્યો. એટલું જ નહીં, પરંતુ ભાવનગર અમદાવાદ રોડ પર અધેડાથી સિમેન્ટ રોડ, ત્યારબાદ અમદાવાદ સુધીનો એક્સપ્રેસ રોડ બન્યો. તેમના સમયમાં ભાવનગર રાજકોટ રોડને પણ 4 માર્ગીય કરાયો. એટલે યાતાયાતનો મોટો પ્રશ્ન, જે ટ્રાફિકનો પ્રશ્ન હતો, તે હલ થયો છે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી સાહેબના ડ્રીમ પ્રોજેક્ટ સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાત સાથે જોડતી રોરો ફેરી ભાવનગર ઘોઘાથી સુરત હજીરા ફેરીનો પ્રારંભ કરાયો. પ્રથમ તબક્કે 1 રોપેક્સ અને ત્યારબાદ 2 ફેરી શરૂ કરાઈ. આ મોદી સરકારની મોટી ઉપલબ્ધિ છે. આપણા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈના અથાગ પ્રયત્નથી આપણે આજે આ રોરોપેક્સમાં સફળ થયા છીએ. સાહેબશ્રીની સખત મહેનતના મીઠા ફળ આજે માત્ર ભાવનગરને નહીં પરંતુ સૌરાષ્ટ્ર ચાખી રહ્યું છે. સાહેબશ્રી, ભાવનગર તમારો વિશેષ આભાર માને છે, કારણ કે માળખાકીય સગવડો ઊભી કરી એટલું જ નહીં, રોજગારી અને ઉદ્યોગની ચિંતા પણ આપે કરી છે. એશિયાનું સૌથી મોટું શિપયાર્ડ અલંગ, તેની પણ ચિંતા કરી. એટલે આપ શિપિંગ મિનિસ્ટર હતા ત્યારે શિપિંગ બિલ લાવી હોંગકોંગ કન્વેન્શનનો માર્ગ મોકળો કર્યો, જેના કારણે અલંગના વિકાસના દ્વાર ખુલ્યા. અને આ ઉપરાંત અલંગમાં આંતરિક માળખાકીય સુવિધા માટે એપ્રોચ રોડ રસ્તા મંજૂર કરાવ્યા. 2% કસ્ટમ ડ્યુટી નાબૂદ કરી કસ્ટમના અનેક પ્રશ્નોનું નિરાકરણ કર્યું અને અલંગને મોટી રાહત મળી અને અલંગ ઉદ્યોગને નવા પ્રાણ ફૂંકાણા. ભાવનગરને ઔદ્યોગિક બાબતમાં એક નવી દિશા આપવામાં સાહેબશ્રીનો ખૂબ યોગદાન રહ્યું છે. કન્ટેનર મેન્યુફેક્ચરિંગ હબ ઊભું કરવામાં કમર કસી, જેના કારણે કરોડોનો વેપાર અને રોજગારી ભાવનગરને મળી અને નવો ઉદ્યોગ મળ્યો. ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબના સઘન પ્રયાસથી CNG ટર્મિનલ ભાવનગરને મળ્યું છે,
જેની અંદાજિત પ્રોજેક્ટ કોસ્ટ 5,000 કરોડ થવા જઈ રહી છે. અને સૌથી મોટી એ છે કે આ દુનિયાનું સૌથી પહેલું સીએનજી ટર્મિનલ છે અને જે આપણા સૌના ગૌરવની બાબત કહેવાય કે જે ભાવનગરની અંદર આકાર લઈ રહ્યું છે. આ રીતે સાહેબે હંમેશા અમને માર્ગદર્શન આપ્યું છે. આજે ભાવનગરના લોકાર્પણને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી વચ્ચે આવ્યા છે ત્યારે આપણે વિશેષ આભાર માનીએ જ તે, પણ વિશેષ જવાબદારી સાથે આજે સાહેબ ભાવનગરમાં પધાર્યા છે. સર્ટી હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જે સાહેબ જ્યારે આરોગ્ય મંત્રી હતા ત્યારે એના ખાતમુહૂર્ત થયેલું અને આજે એ હોસ્પિટલ આજે શરૂ થઈ રહી છે. એની મુલાકાત પણ સાહેબ લેવાના છે અને અમને સતત સુખ દુઃખમાં હંમેશા સાહેબનું માર્ગદર્શન મળ્યું છે. આજે ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ ગુજરાતના પાયલોટ પ્રોજેક્ટ ગ્રેન એટીએમ જે પ્રથમવાર ભાવનગરની અંદર કરચલિયાપરાની અંદર 17 સપ્ટેમ્બરે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ હતો એ સમયે આપણે ભાવનગરની અંદર કરચલિયાપરાની અંદર આ ગ્રેન એટીએમ આપણે ત્યાં લોકાર્પણ કર્યું, જેથી ગરીબ લોકો જે રેશન લેવા માટે અનેક મુશ્કેલીઓ પડતી, દાડી પાડી અને રેશન લેવા માટે લાઈનમાં ઊભું રહેવું પડતું, દાડી પાડવી પડતી. આનું નિરાકરણ લાવવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મ દિવસે ભાવનગરના કરચલિયાપરામાં ગ્રેન એટીએમની શરૂઆત થઈ અને આજે અનેક લાભાર્થીઓ સતત આજે 3 મહિના થયા અનેક લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે. આ મશીનથી 40 સેકન્ડમાં 25 કિલો ઘઉં કે ચોખા મેળવી રહ્યા છે. આ ગ્રેન એટીએમનું પણ સાહેબ આજે મુલાકાત લેવાના છે. જ્યારે ભાવનગરની અંદર પહેલી વખત આપણે ગ્રેન એટીએમ એનું લોકાર્પણ કરવાનું હતું ત્યારે હું સાહેબ પાસે ગઈ કે સાહેબ આપણે આવું ગ્રેન એટીએમ ભાવનગરની અંદર આપણે લોકાર્પણ કરવાનું છે, આવું લાવવું છે. ત્યારે સાહેબનું આપણને માર્ગદર્શન મળ્યું છે અને સાહેબના સતત માર્ગદર્શન વચ્ચે આપણે ભાવનગર અને ભાવનગર જિલ્લો, બોટાદ જિલ્લો સમગ્ર દેશની અંદર વધારે તેજથી વિકાસ થાય એ પ્રકારે સાહેબે હંમેશા સુખ દુઃખમાં અમારી સાથે રહી અમને સતત માર્ગદર્શન આપ્યું છે. મોદી સાહેબના નેતૃત્વમાં આજે દેશ વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આપણે સૌ તેમાં યોગદાન આપતા રહીએ. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ સાથે આપણે સૌ આગળ વધતા રહીએ એવી પણ હું શુભકામનાઓ પાઠવું છું. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 150 કરોડ કરતાં પણ વધારે લોકાર્પણને ખાતમુહૂર્ત થયા છે ત્યારે સમગ્ર ભાવનગર મહાનગરપાલિકાની ટીમ અને સમગ્ર જનતાનો પણ હું ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર વ્યક્ત કરું છું. અસ્તુ, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીનો. ભારત સરકારમાં આપણું પ્રતિનિધિત્વ સફળ રીતે સિદ્ધ કરનાર આપણા સૌના સફળ જનપ્રતિનિધિ અને આપણું ગૌરવ એવા ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબને વિનંતી કરું આજના મંગલદિને પ્રાસંગિક ઉદ્બોધન કરે. માનનીય કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા. ભાવનગર મહાનગરના વિવિધ 150 કરોડના ખર્ચે નિર્મિત અને નિર્માણ થનાર કામોના લોકાર્પણ અને શિલાન્યાસ પ્રસંગે આપણા વચ્ચે ઉપસ્થિત આપણા જિલ્લાનું ગૌરવ, સરકારમાં મારા સાથી મંત્રી આદરણીય નીમુબેન, મેયરશ્રી આદરણીય ભરતભાઈ, ધારાસભ્યશ્રી આદરણીય સેજલબેન, આદરણીય રાજુભાઈ, મોનાબેન, અભયભાઈ, ભરતભાઈ, ધવલભાઈ, કમિશનર શ્રી
કલેક્ટર શ્રી, સૌ ઓફિસર, શહેરમાંથી મહાનગરથી પધારેલા સૌ શ્રેષ્ઠીઓ, આગેવાનો, વડીલો, યુવાન દોસ્તો, ભાઈઓ અને બહેનો, આજે આપણે મહાનગરમાં 150 કરોડ રૂપિયાના ખર્ચે થનાર કામોનું શિલાન્યાસ કર્યું છે, તો કોઈ કામોનું લોકાર્પણ કર્યું છે. બહુ સ્વાભાવિક છે કે 150 કરોડના ખર્ચે થનાર કામોથી મહાનગરની સુખાકારીમાં વધારો થશે, સગવડતાઓમાં વધારો થશે, આપણા મહાનગરમાં બદલાવ થશે, મહાનગર વિકસશે. બદલાતા સમયની સાથે બદલાવ પણ આવશ્યક હોય છે અને બદલાવ એ પ્રગતિની જનની હોય છે. આદરણીય મોદીજીના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષથી સરકાર ચાલી રહી છે. રાજ્યની અંદર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકાર ચાલી રહી છે. એક સ્થિર સરકાર, એનાથી થતો વિકાસ, એનાથી થતી પ્રગતિ એ આપણે સૌ જોઈ રહ્યા છીએ. મને બરાબર યાદ આવે છે, આજથી 25 વર્ષ પહેલા હું ધારાસભ્ય હતો અને અહીંથી ભાવનગરથી ગાંધીનગર જવાનું હોય, સિંગલ રોડ હોય, રસ્તાની અંદર અવારનવાર અકસ્માતો થતા હોય, ટ્રાફિકની સમસ્યાઓ હોય અને અવારનવાર અખબારોમાં, ટેલિવિઝનની અંદર આ રસ્તો દ્વિમાર્ગે થવો જોઈએ એવી રજૂઆતો થતી હતી. એવી જ રીતે દેશને 7000 કિલોમીટર કોસ્ટલ લાઇન મળી છે. આ સમગ્ર કોસ્ટલ લાઇન એ વિકાસનું દ્વાર બની શકે. 2 માધ્યમોથી સમુદ્ર તટને આપણે વિકાસના દ્વાર ખોલી શકીએ. એક, સમુદ્ર તટ પર બંદરગાહનો વિકાસ થાય, પોર્ટ ડેવલપમેન્ટ થાય, અને પોર્ટ ડેવલપમેન્ટની સાથે કોસ્ટલ હાઈવે થાય તો કનેક્ટિવિટી બહેતર થાય, તો આપણે ત્યાં ઔદ્યોગિક વસાહતો સ્થાપી શકીએ. મને બતાવતા ખુશી થાય છે કે સમગ્ર ગુજરાતના 1600 કિલોમીટરના સમુદ્ર તટ પર છેલ્લા 25 વર્ષની અંદર 49 ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર ડેવલપ થયા છે, એટલે કે ઔદ્યોગિક વસાહતો ડેવલપ થઈ છે. દર 50 કિલોમીટર તમે વાપીથી ચાલુ કરો તો વાપી હોય, વાપીથી આગળ આવો એટલે વલસાડ હોય, વલસાડથી આગળ આવો એટલે સુરત, સુરતથી આગળ જાઓ એટલે અંકલેશ્વર, અંકલેશ્વરથી દહેજ, દહેજથી ધોલેરા, ધોલેરા સરથી ભાવનગર, અલંગ, અલંગથી આગળ જાઓ એટલે વેરાવળ, રાજુલા. 49 વિવિધ ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર ડેવલપ થયા. 50 લાખથી વધારે લોકો અન્ય રાજ્યોમાંથી ગુજરાતની અંદર રોજગારી માટે સ્થાયી થયા, યા તો રોજગારી મેળવી રહ્યા છે. એટલે કે ગુજરાત વિકસી રહ્યું છે. દેશની સાથે મોદીજીએ બહુ સારી વાત કરી છે કે રાજ્યોના વિકાસથી રાષ્ટ્રનો વિકાસ. જ્યારે રાજ્યનો વિકાસ થાય ત્યારે રાષ્ટ્રનો વિકાસ થાય, પરંતુ જ્યારે રાજ્યના ગામડા અને રાજ્યના શહેરોનો વિકાસ થાય ત્યારે રાજ્યનો વિકાસ થતો હોય છે. આ વિકાસને સુનિશ્ચિત કરવા માટે થઈને ભાવનગર ક્ષેત્રની અંદર પણ નીમુબેન બતાવી રહ્યા હતા, કેટલાય વિકાસના કાર્યો એ આપણા વિસ્તારની અંદર થયા છે. ભાવનગર એક એવું લોકેશન છે, એવું સ્થાન છે, જે સ્થાનને લઈને ભાવનગરમાં ભવિષ્યની સંભાવનાઓ બહુ ઉત્તમ છે. કેટલીક સંભાવનાઓને આપણે હાર્વેસ્ટ કરવામાં સફળ થયા છીએ, કેટલીક સંભાવનાઓને આપણે હાર્વેસ્ટ કરવી છે. એટલે કે કેટલીક સંભાવના માટે થઈને આપણે પ્રયાસ કરવા છે, અને પ્રયાસ કરવા માટે થઈને પણ મોદીજીએ મોડેલ આપ્યું છે, સૌનો સાથ, સૌનો પ્રયાસ. બધા લોકોએ સાથે મળીને વિકાસ કરવો છે. જ્યારે તમે કોઈ કલ્પના કરતા હો, કોઈ પ્લાનિંગ કરતા હો, કોઈ ગોલ નિશ્ચિત કરતા હો, જ્યારે તમે ગોલ બનાવો, સફળતા માટે ગોલ બનો, એટલે કે લક્ષ્ય નક્કી થવું બહુ આવશ્યક હોય છે. પરંતુ તમે લક્ષ્ય નક્કી કરી લીધું
તો એ લક્ષ્ય સુધી પહોંચવા માટે થઈને પાથવે તૈયાર કરવો, આયોજન કરવું એ બહુ આવશ્યક હોય છે. એટલે કે પહેલા તમે લક્ષ્ય નક્કી કરો, વિઝન જુઓ, અને વિઝનને સાકાર કરવા માટે થઈને તમે રોડમેપ તૈયાર કરો. હું ઈચ્છું છું કે ભાવનગરનો આપણે જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી આગળ, એટલે કે વિકસિત ભારત. મોદીજીએ કહ્યું કે 15મી ઓગસ્ટ 2022ના દિવસે રેડ ફોર્ટથી મોદીજીએ ઉદ્બોધન કર્યું. ત્યારે એમને કહ્યું કે મારે 2047ની અંદર, એટલે કે દેશ જ્યારે આઝાદીનું શતાબ્દી વર્ષ મનાવતો હોય ત્યારે આપણે ભારતને વિકસિત ભારત બનાવવું છે. આ વિકસિત ભારત બનાવવા માટે થઈને મોદીજીએ દેશની જનતાને 5 પ્રણ લેવાની વાત કરી. આપણે વિકસિત બનવું છે, પરંતુ વિકસિત બનવાનો મેપ શું હોઈ શકે, રસ્તો કયો હોઈ શકે? તો એમને રસ્તો સુનિશ્ચિત કરતા કહ્યું કે અમારો સંકલ્પ છે વિકસિત ભારત. બીજો પ્રણ લેવડાવતા મોદીજીએ કહ્યું કે અમે ગુલામીની માનસિકતાને છોડી દઈશું. આ દેશ હજારો વર્ષ સુધી પરતંત્ર રહ્યો છે. એ પરતંત્રતાના જે લક્ષણો છે એને છોડી દેશું. અને ત્રીજો એમણે પ્રણ લેવડાવતી વખતે કહ્યું કે અમે અમારી વિરાસતમાંથી પ્રેરણા લેશું. અમારી વિરાસત બહુ જાજરમાન છે, એટલે કે જેનો ઇતિહાસ ઉત્તમ હોય, એ ઇતિહાસ તમને ભવિષ્યની અંદર દિશા દર્શન કરતો હોય છે. હું ઘણી વખત આખા દેશની અંદર મારા પ્રવાસ દરમિયાન ભાવનગરનું ઉદાહરણ આપતો હોઉં છું અને કહેતો હોઉં છું કે જ્યારે અમારા ભાવનગરના સાંસદ રાજેન્દ્રસિંહ રાણા હતા, અને આજે પણ રાજેન્દ્રસિંહ રાણાને કોઈ મળવા જાય, એમના ઘરે જાય, તો ગૌરવથી એમના ઘરે આપણે ઇતિહાસની અંદર ભણતા હતા. ભારતનો પહેલો ઝંડો મેડમ કામા અને સરદારસિંહ રાણાએ બનાવ્યો હતો. આ ઝંડો બતાવે, આ જ્યારે ઝંડો બતાવે છે ત્યારે એના મનમાં જે ભાવ થાય, હું સરદારસિંહ રાણાનો પ્રપૌત્ર છું. દોસ્તો, સરદારસિંહ રાણાનો પ્રપૌત્ર છું એવું જ્યારે એના મનમાં ફિલિંગ આવે ને, ત્યારે એને પોતાનું પથ દર્શન પણ થાય. મારે આ કરાય, મારે આ ન કરાય. મારા પૂર્વજ કોણ હતા? દેશના ફ્રીડમ ફાઈટર સરદારસિંહ રાણા, એનો હું પ્રપૌત્ર છું. એને દિશા આપે, એને દર્શન પણ આપે. દોસ્તો, ભારતની વિરાસત, ભારતનો ઇતિહાસ બહુ જાજરમાન છે. મોદીજીએ કહ્યું કે ઇતિહાસમાંથી, અમે અમારી વિરાસતમાંથી પ્રેરણા લઈને અમે દેશને આગળ લઈ જઈશું, વિકસિત ભારત બનાવીશું. એમને ચોથું પ્રણ લેવડાવતા કહ્યું કે અમે એક સંકલ્પ સાથે આગળ વધીશું, સામૂહિકતાથી આગળ વધીશું. એટલે કે જ્યારે કોઈ એક વ્યક્તિ એકલો પ્રયાસ કરે, એક ડગલું આગળ વધે, તો વ્યક્તિ એક ડગલું આગળ વધી શકતો હોય છે. પરંતુ 140 કરોડની જનસંખ્યા એક સાથે, એક સંકલ્પ સાથે કોઈ નિર્ણય કરે ને, તો દેશ 140 કરોડ સ્ટેપ એક સાથે આગળ વધી જતો હોય છે. ને એટલા માટે મોદીજીએ કહ્યું કે અમે સામૂહિકતાથી કામ કરીશું, એક સંકલ્પ સાથે કામ કરીશું. અને પાંચમું પ્રણ મોદીજીએ કહ્યું કે દેશના બંધારણે, ગઈકાલે જ પાર્લામેન્ટની અંદર બંધારણની ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા, ત્યારે મોદીજીએ કહ્યું કે બંધારણે દેશના નાગરિકોને પોતાના અધિકાર તો આપ્યા છે, પરંતુ એ અધિકારોની સામે બંધારણે દેશના નાગરિકો પાસે કર્તવ્ય પાલનતાનો અપેક્ષા પણ રાખી છે. આપણે આપણા દેશના પ્રતિ આપણે આપણા કર્તવ્યનું નિર્વહન કરીશું. દરેક વ્યક્તિનું દેશ પ્રત્યે કર્તવ્ય છે. પ્રધાનમંત્રી પોતાની જગ્યાએ દેશ માટેનું કર્તવ્યનું નિર્વહન કરે, મંત્રીમંડળના સભ્ય તરીકે અમે અમારી રીતે દેશ પ્રત્યેના કર્તવ્યનું નિર્વહન કરીએ. અહીંયા બેઠેલા જનપ્રતિનિધિઓ, સરકારના અધિકારીઓ કે નાગરિક તરીકે આપ સૌ અથવા તો સમાજના સદસ્યો જ્યાં છીએ ત્યાં જે કામ કરી રહ્યા છે તે કામમાં હું ભારત સરકારનો મંત્રી છું, તો મારા મનમાં એ થાય કે હું 24 કલાકમાંથી વધારેમાં વધારે સમય મારા કામને ન્યાય આપવા માટે કઈ રીતે કરી શકું. હું જો વધારેમાં વધારે સમય મારા કામને, મને જે પોર્ટફોલિયો આપ્યો છે આ દેશને ઘડવાનો, દેશને બનાવવાનો, દેશનું સંચાલન કરવાનો, એનાથી હું મારા દેશને શ્રેષ્ઠ શું આપી શકું, આ ભાવ મારા મનમાં થાય
તો હું મારા કર્તવ્યનું નિર્વહન કરું છું. આ દેશના ખેતરની અંદર ખેતી કરતો ખેડૂત એ વિચારે કે હું અનાજ પેદા કરી રહ્યો છું ને, એવું મારા દેશના નાગરિકનું પેટ ભરવા માટે કરી રહ્યો છું. મારું એક કર્તવ્ય છે. દેશનો વેપારી વિચારે કે હું વેપાર કરું છું, કારોબાર ચલાવું છું ને, હું મારા દેશના લોકોની જરૂરિયાત પૂરી કરવા માટે મહેનત કરી રહ્યો છું. મારા દેશનો કોઈ અધિકારી જ્યાં બેઠો હોય ત્યાં, જે પોઝિશન પર બેઠો હોય ત્યાં પોતાનો કર્તવ્ય ભાવ વ્યક્ત ત્યારે કર્યો કહેવાય જ્યારે એને એવું લાગે કે મારી પાસેની આવેલી ફાઇલ એક દિવસ રોકવી નહીં જોઈએ, અને જ્યાં સુધી પોઝિટિવ રિમાર્ક્સ થઈ શકે ત્યાં સુધી હું પોઝિટિવ સ્ટેન્ડ લઈને એનો નિકાલ કરવાની કોશિશ કરીશ. તો કોઈ ઇન્ડસ્ટ્રીઝની ફાઇલ હોય, કોઈ વ્યક્તિનું કામ હોય, એ ટાઈમે ચાલુ થઈ જશે તો એ ઉત્પાદનની અંદર ટાઈમે આવી જશે તો મારા દેશની જરૂરિયાત પૂરી થશે. દરેક વ્યક્તિ આ ભાવ સાથે પોતાના કર્તવ્યનું નિર્વહન કરે. આપણા બંધારણની દેશના નાગરિકો પાસે અપેક્ષા છે. આ 5 પ્રાણના આધાર ઉપર મોદીજીએ જ્યારે વિકસિત ભારત બનાવવાની કલ્પના રાખી છે ત્યારે આપણે ભાવેણા વાસીઓ, દોસ્તો, હું ભલે પોરબંદરથી ચૂંટણી લડ્યો હો, એ વ્યવસ્થાનો ભાગ છે, પરંતુ હું ભાવનગરનો ભાવેણાનો છું. ભાવનગર પ્રત્યે મારું પણ કર્તવ્ય છે. ભાવનગર પ્રત્યે અહીંયા બેઠેલા જનપ્રતિનિધિ શ્રેષ્ઠીઓનું પણ કર્તવ્ય છે. આપ સૌનું કર્તવ્ય છે. દોસ્તો, આપણે સાથે મળીને ભાવનગર માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી શકીએ. આજે સવારે હું એરપોર્ટ પર ઉતર્યો ત્યારે મને અને નીમુબેનને મળવા માટે થઈને આપણા ભાવનગરના ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ આવ્યા હતા. એમણે મને વાત કરી કે અમે એક્સપોનું આયોજન કરી રહ્યા છીએ 3, 4, 5 તારીખ, તમે તમારાથી અવાય શકાય તો આવજો. દોસ્તો, આવા એક્સપોના આયોજન હોય, કોઈ પ્લાનિંગ હોય, એની સાથે મેં કહ્યું કે આપણે ભાવનગર વાસીઓ, ભાવનગરના જનપ્રતિનિધિ હોય, ભાવેણાના શ્રેષ્ઠીઓ હોય, સરકારના અધિકારીઓ હોય, ગણમાન્ય લોકો હોય, એવા 50-100 લોકો આપણે 1-2 દિવસ 2047નો એટલે કે 25 વર્ષનો ભાવનગરનો વિકાસનો મેપ તૈયાર કરી શકીએ. આપણે વિકસિત ભાવનગરની કલ્પના અને એનું પ્લાનિંગ અને એનું આયોજન કરવા માટે થઈને એક નાની એવી ચિંતન બેઠક કરી શકીએ. મને એવું લાગે છે કે આપણે કરવું જોઈએ. એક પછી એક વ્યવસ્થાઓ ભાવનગરની અંદર અત્યારે ઊભી થઈ રહી છે. એની સામે ભવિષ્યમાં પણ કેટલીક તકો હું જોઈ રહ્યો છું. દોસ્તો, મારા મનમાં કલ્પના હતી એ વખતે જ્યારે કોવિડનો સમય ચાલી રહ્યો હતો અને એ વખતે દેશની અંદર કન્ટેનરની ક્રાઇસિસ હતી અને મોદીજી ને અજીત ડોભાલજી, ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર, એમને કોઈ વાત થઈ હશે અને નેશનલ સિક્યુરિટી એડવાઇઝરનો મને ફોન આવ્યો કે મંત્રીજી, મોદીજીએ કહ્યું છે કે ભાવનગરની અંદર લોખંડ ઉદ્યોગ અને અલગ ઉદ્યોગ છે. દેશ અને દુનિયાની અંદર અત્યારે કન્ટેનરની ક્રાઇસિસ છે, તો આપણે ભાવનગરની અંદર કન્ટેનર ઉદ્યોગ સ્થાપી શકીએ. હું એ વખતે મારા ભાવનગરના પ્રવાસ દરમિયાન ચેમ્બર ઓફ કોમર્સ અને ફર્નેસ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા મિત્રોને મળ્યો. મેં કલ્પના કરી, વિષય રાખ્યો. દોસ્તો, મને ગૌરવ છે આપણા ભાવેણાના એન્ટરપ્રેન્યોર્સ પર, એમની ઉદ્યમશીલતા પર. હું તો ખાલી કહીને જતો રહ્યો હતો, પરંતુ બીજી ત્રીજી વાર આવ્યો ને તો મને કન્ટેનર ડેપો બનતો જોવા માટે લઈ ગયા અને મને કહ્યું કે 25 કરોડનો ખર્ચ કરી નાખ્યો છે. 50 કરોડના ખર્ચે અમે અહીંયા કન્ટેનર ડેપો બનાવી રહ્યા છીએ, કન્ટેનર મેન્યુફેક્ચરિંગ ચાલુ કરી રહ્યા છીએ. કન્ટેનર મેન્યુફેક્ચરિંગ ચાલુ થયું એટલે મારી પાસે આવ્યા. મને કે તમે તો કન્ટેનર મેન્યુફેક્ચરિંગ કરવાનું કહ્યું હતું, અમે તો મેન્યુફેક્ચરિંગ કરી નાખ્યું, હવે વેચવાનું લેવાવાળા કોણ? વળી સમસ્યા થઈ. એટલે મને કિરીટભાઈ સોની અને એમના માલિક હસમુખભાઈ બંને દિલ્હી મળવા આવ્યા. એટલે મેં રેલવે મંત્રીજીને કોલ કર્યો, શિપિંગ મંત્રીજીને કોલ કર્યો. મેં કહ્યું કે આપણે ત્રણેય મંત્રીઓએ અધિકારીઓ સાથે બેસવું છે. તો મને કે વિષય શું છે? તો મેં કહ્યું કે આપણે
10,000 કન્ટેનર ખરીદવાનું કોન્કર દ્વારા એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. એ ટેન્ડર ગ્લોબલ ટેન્ડર છે, દુનિયાની કંપનીઓ માટે છે. હવે તો ભારતની અંદર કન્ટેનર બનવાનું ચાલુ થઈ ગયું છે. અમારા ભાવનગરમાંથી તમારે કન્ટેનર લેવાના છે. એટલે અધિકારીઓ બેઠા, અમે 3 મંત્રીઓ બેઠા. અધિકારીઓએ કહ્યું કે અત્યાર સુધી ઘણા વર્ષથી અમે ટેન્ડર બહાર પાડીએ છીએ અને ભારતના 2-3 કંપનીઓ કોટ કરે છે. આજ સુધી કોઈ 100 કન્ટેનર આપી શક્યું નથી. એટલા માટે અમે ગ્લોબલ ટેન્ડર બહાર પાડ્યું છે. એટલે મેં કહ્યું કે તમે અધિકારીઓને એક ટીમ બનાવી. મેં કહ્યું કે જાઓ તમે ભાવનગર કન્ટેનર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી જોઈને આવો. એક ટીમ ભાવનગરની અંદર આવી, ગ્લોબલ ટેન્ડર રદ કરી દીધું. 10,000 કન્ટેનર ભાવનગરમાંથી ખરીદવાનો ઓર્ડર આપ્યો. એ 10,000 કન્ટેનર એમણે બનાવીને પૂરા પાડી દીધા અને ફરીને મારી પાસે આવ્યા. તો મેં ફરીને રેલવે મંત્રીજીને કીધું તો ફરીને 3,000 કન્ટેનર માટેનો એક્સેસ ઓર્ડર આપી દીધો. અને દોસ્તો, ગયા અઠવાડિયે મને એક બીજી કન્ટેનર બનાવતી કંપની મળવા આવી. મને કહ્યું કે અમારે કન્ટેનર બનાવવા માટે અમે ગુજરાતની અંદર જગ્યા ગોતી રહ્યા છીએ. મેં કીધું ક્યાંય જગ્યા ગોતવાની નથી, ભાવનગર પૂવો. કીધું હું ફોન કરી દઉં છું ચેમ્બર ઓફ કોમર્સ. તમે 4-5 કંપની અહીંયા ભેગા થઈ જાઓ. 95% કન્ટેનર આજે માત્ર ચાઇનામાં બને છે. એનો કોમ્પિટિટર ભારત બની શકે. આ દેશમાં દર વર્ષે 3 લાખ કન્ટેનરની જરૂરત છે, ભારતમાં જરૂરત છે. આપણે અત્યારે ચાઇનાથી લાવીએ છીએ. મેં એમને કહ્યું કે તમે કોન્ક્લેવ કરો અને બધી જ કન્ટેનર કંપનીઓ છે એને બોલાવો, દિલ્હીની અંદર કોન્ક્લેવ કરો અને પછી અમને ભાવનગરની ટૂર કરાવો. દોસ્તો, હું કલ્પના જોઈ રહ્યો છું આગામી દિવસોની અંદર ભાવનગર એ કન્ટેનર મેન્યુફેક્ચરિંગનું બહુ મોટું હબ બનવાનું છે. ભાવનગરમાં જે સુવિધાઓ છે, બાજુની અંદર ધોલેરા સર ડેવલપ થઈ રહ્યું છે. આ ધોલેરા સર અને ભાવનગરના વચ્ચે વિકાસ માટેની ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝ માટે અપાર તકો ઊભી થવાની છે. એને આપણે કઈ રીતે હાર્નેસ્ટ કરીએ એના માટેનું પ્લાનિંગ અત્યારથી બનવું જોઈએ. સીએનજી ટર્મિનલનું કામ ખૂબ ગતિથી આગળ વધી રહ્યું છે. બધી જ ઔપચારિકતાઓ પૂરી થઈ ગઈ છે. દોસ્તો, હું ભલે કદાચ દિલ્હી હોઉં, મારું મતક્ષેત્ર ભલે કદાચ પોરબંદર હોય, પરંતુ મહિને 15 દિવસે એક કંપનીના માલિકને હું પૂછી લેતો હોઉં છું કામ બરાબર ચાલી રહ્યું છે. જ્યાં જ્યાં અગવડતા હોય ત્યાં મારી કક્ષાએ ઇન્ટરવેન્શન કરવાનું હોય તો ત્યાં કરી લઉં છું. અને અહીંયા ભાવનગર કોઈને કહેવાનું હોય તો ભાવનગર પણ વાત કરી લઈએ છીએ. મને ખુશી છે ભાવનગર વાસીઓથી કંપની બહુ સંતુષ્ટ છે. ભાવનગરનું વહીવટી તંત્ર અને ભાવનગરની જનતા એને સારી મદદ કરી રહ્યા છે. દોસ્તો, આ સીએનજી ટર્મિનલની સ્થાપનાથી બંદર વિકસી જશે, સીએનજી ફિલિંગ સ્ટેશન બનશે, નંબર ઓફ ટાઈપની ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝ આજુબાજુની અંદર વિકસશે. અને એ જ્યારે પ્લાનિંગ ચાલતું હતું ત્યારે હું ખાતર મંત્રી હતો તો સિંગલ સુપર ફોસ્ફેટ ખાતરની બહુ મોટી ડિમાન્ડ છે આપણા વિસ્તારની અંદર. અને એના માટે રોક ફોસ્ફેટ એ ઇમ્પોર્ટ કરવું પડે. એટલે એ 1-2 કંપની જગ્યા ગોતતી હતી. એટલે મેં એમને રસ્તો બતાવ્યો છે. મેં કીધું ભાવનગરની આજુબાજુમાં જગ્યાઓ ઘણી છે, તમે ખાતર બનાવવાની ઇન્ડસ્ટ્રીઝ એટલે કે એસએસપી પાર્કની સ્થાપના તમે ભાવનગરની અંદર કરો. આપણા માટે વિકાસની તકો છે. દોસ્તો, આપણે હવે દક્ષિણ ગુજરાતથી રોરો ફેરીથી જોડાઈ ચૂક્યા છીએ. અત્યારે કઈ પેસેન્જરોથી રોરો ફેરી સર્વાઈ નથી થતી. રોરો ફેરી ચાલે છે આપણા કાંઠા વિસ્તારના અલંગ અને આજુબાજુ વિસ્તારના ઉદ્યોગમાં થી ઉત્પન્ન થતો ઉત્પાદિત થયેલો માલ જે દક્ષિણ ગુજરાત, મીઠું દક્ષિણ ગુજરાતની અંદર મોકલવું છે ટ્રક, એ રોપેક્સ દ્વારા જઈ રહ્યો છે. અહીંથી થતું લોખંડ એ રોપેક્સ દ્વારા સાઉથની અંદર જઈ રહ્યું છે. કાર્ગો હેન્ડલિંગનું કેન્દ્ર આગામી દિવસોની અંદર આપણું ભાવનગર બની રહ્યું છે. હવે અપાર તકો હું અત્યારે ભાવનગરની અંદર જોઈ રહ્યો છું. મને ખબર છે અમે જ્યારે 12મું ધોરણ પાસ થયા ત્યારે
એન્જિનિયરિંગની અંદર ભણવા જવું હોય, ઉચ્ચ અભ્યાસ માટે જવું હોય, આનંદ સેન્ટર હતું, અમદાવાદ સેન્ટર હતું, આપણને દેખાતું નથી હજુ, પરંતુ હું જોઈ રહ્યો છું જે રીતે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ની શાખ ભાવનગરની વધી રહી છે, આગામી દિવસોની અંદર ભાવનગર એજ્યુકેશનનું પણ મોટું હબ બની રહેવાનું છે દોસ્તો. ક્યારેક નાની નાની વાતો આપણને ના પણ દેખાય, પરંતુ જ્યારે આપણે આના માટે વિચાર કરવા માટે બેસીએ, ચિંતન કરીએ, તો મને એવું લાગે છે કે 25 વર્ષ સુધીનું પ્લાનિંગ અને એના માટે થઈને સૌ આપણે સામૂહિક પ્રયાસ કરીએ, એના માટે સહયોગની ભાવનાથી આગળ વધીએ. હોઈ શકે પાર્ટી પોલિટિક્સની અંદર, પરંતુ હું ભાવનગરની અંદર જોઉં છું આપણે ત્યાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય, લગભગ વિકાસના કામોની અંદર ક્યારેય અંતરાય ઊભું કરવાની કોશિશ નથી થઈ. એ મૂળ ગુજરાતનો સ્વભાવ છે અને એ સામૂહિકતાથી આપણે આગળ વધવું જોઈએ. હું દિલ્હી બેઠો તારકભાઈની કોલમ હમણાં વાંચું છું. હું અપેક્ષા રાખું છું કે આપણે એવું કરીએ કે તારકભાઈને લખવું પડે, વાહ, મારી ટકોરથી ભાવેણા વાસીઓએ કરી બતાવ્યું. આપણે એને એવું શું કામ લખ્યું એવું નથી કેવું, આપણે એવું કરવું છે કે તારકભાઈને સંતોષ થાય અને એ પોઝિટિવ લખે. દોસ્તો, એના માટે થઈને સામૂહિકતા, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, એમાં એમની પણ ભાગીદારી હોય, સૌની ભાગીદારી હોય. ભાવેણામાં વસતા દરેક નાગરિક માત્રની ભાગીદારી હોય. એ કલ્પનાનું ભાવનગર આપણે સૌ બનાવીએ. આજે 150 કરોડના ખર્ચથી ઊભી થનાર વ્યવસ્થાઓ એ ભાવનગરની સુવિધા સગવડતામાં ચોક્કસ રીતે વધારો કરશે. મહાનગરનું વહીવટી તંત્ર, મહાનગરના પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ આટલો સરસ કાર્યક્રમ કરીને મને અહીંયા આમંત્રિત કર્યો, એમના પ્રત્યે પણ હું આભારની લાગણી વ્યક્ત કરું છું. આપણા ભાવનગરને મોદીજીએ 2 મંત્રી આપ્યા છે. હું તો મંત્રી હતો અને નીમુબેનને ભારત સરકારના મંત્રી તરીકે જવાબદારી સોંપી. દોસ્તો, અમારી બહુ મોટી જવાબદારી છે, મારી અને નીમુબેનની પણ જવાબદારી છે. અમે હંમેશ બંને અમારાથી જે કાંઈ થઈ શકે તે ભાવનગર માટે કરવા માટે હંમેશા તત્પર રહેશું. આપ સૌને અનેક શુભેચ્છાઓ. ધન્યવાદ. ખૂબ કર્તવ્યના નિર્વહન માટે કટિબદ્ધ થઈ વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થવાના આહવાનને આવો સૌ સાથે મળીને વધાવીએ. અને હવે આભાર વિધિ માટે વિનંતી કરું માનનીય ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા. આજે ભાવનગર મહાનગરની અંદર અને આ દેશના લાખો યુવાનોના આઇકોન બની આજે દેશની અંદર કામ કરતા પણ ભાવેણાને એના દિલ અને દિમાગમાં રાખીને કાયમ માટે પૂછપ પડે એના પ્રયત્ન કરી રહ્યા છે. અને અમારી જેવા કાર્યકર્તાઓનું ઘડતર કરવામાં જેનો સિંહ ફાળો ગુજરાતની અંદર છે એવા આપણા સૌના આદરણીય કેન્દ્રીય મંત્રી, કેબિનેટ મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ, આપણા જ પરિવારના અને મેયર તરીકે 2 વખત જેમને મોકો મળ્યો છે અને આજે મોદી સાહેબના નેતૃત્વમાં ભાવનગરના 2 પ્રતિનિધિઓ કામ કરતા હોય એવા બીજા પ્રતિનિધિ તરીકે આપણે જેને છૂટીને મોકલ્યા છે એવા આદરણીય નીમુબેન બામણિયાજી, અમારા ભાવનગરના મેયરશ્રી અને સરળ સ્વભાવે કામ કરતા અમે એમની ટીમના એમના નેતૃત્વમાં કામ કરી રહ્યા છીએ. ત્યારે મેયરશ્રી ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયરશ્રી, પક્ષના નેતા દંડકશ્રી, તેમજ જેમને 2 વખત સ્ટેન્ડિંગ કમિટીની જવાબદારી મળી છે અને હાલ ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરનું સુકાન સંભાળી સંગઠનાત્મક રીતે ભાવનગરને એક નવી તક અને નવી તાકાત પૂરવાનું કામ કર્યું છે એવા શહેરના પ્રમુખ શ્રી અભયભાઈ ચૌહાણ, વિરોધ પક્ષના નેતા અને અમારા વડીલ મુરબ્બી ભરતભાઈ બુધેલિયા, ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા, તેમજ અમારા યુવા નેતા ભાવનગરનું ગૌરવ એવા ધવલભાઈ દવે, કમિશનર શ્રી સુજીત કુમારજી, કલેક્ટર શ્રી આર કે મહેતાજી, તેમજ પૂર્વ
પ્રમુખશ્રીઓ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, પૂર્વ મેયરશ્રી, વિવિધ કમિટીઓના સૌ ચેરમેનશ્રીઓ, સૌ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી, સૌ આગેવાનો, ભાવનગર મહાનગરપાલિકા સ્ટાફ પરિવાર તેમજ અહીંયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, શહેર સંગઠનની ટીમ, અમારા શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજભાઈ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌ કોઈનો આજે ભાવનગર મહાનગર પરિવાર વતી હું આભારની લાગણી વ્યક્ત કરું છું. અને આજે 150 કરોડના કામોનું લોકાર્પણ ને ખાતમુહૂર્ત થયું છે. અમે સાહેબને બેનને કહીએ છીએ કે આવતી જાન્યુઆરીમાં પાછો ટાઈમ આપો. 170 કરોડના કામોનું લોકાર્પણ ને ખાતમુહૂર્ત માટે આ ભાવનગરની ટીમ અભયભાઈના નેતૃત્વમાં તૈયાર છે. જાન્યુઆરીના એન્ડમાં ફરીવાર આપણે આવા માહોલ સાથે મળીએ એવી આશા સાથે અસ્તુ ભારત માતા કી જય. ભાવનગર મહાનગર દ્વારા આયોજિત વિકાસ કાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ પ્રસંગે મારો ઉપસ્થિત રહેવાનું છે. 150 કરોડના ખર્ચે મહાનગરમાં જે વિકાસ કાર્યોનું શિલાન્યાસ થયું છે, જેને લઈને મહાનગરની સુખાકારીમાં વધારો થશે, મહાનગરની સગવડતાઓમાં વધારો થશે. ભાવનગર ઔદ્યોગિક રીતે વિકસી રહ્યું છે, પ્રગતિ કરી રહ્યું છે. ભાવનગરની અંદર સીએનજી ટર્મિનલનું કામ ચાલુ થવા જઈ રહ્યું છે. કન્ટેનર મેન્યુફેક્ચરિંગ દેશની અંદર સૌથી વધારે અથવા તો દેશનો સૌથી મોટો પ્લાન્ટ એ ભાવનગરની અંદર છે. બાજુમાં ધોલેરા સર ડેવલપ થઈ રહ્યું છે. ધોલેરા અને ભાવનગરની વચ્ચે ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝ માટેની વિશાળ ઓપોર્ચ્યુનિટીને ભાવનગર ચેમ્બરના સહયોગથી હાર્નેસ્ટ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભાવનગરની અંદર આવેલો અલંગ ઉદ્યોગ એ યુરોપિયન શિપ રિસાયકલિંગ માનાંકને અનુસરે એ રીતે એમને તૈયાર કરાઈ રહ્યો છે. ભાવનગર રોરો રોપેક્સ દ્વારા દક્ષિણ ગુજરાત સાથે જોડાઈ ચૂક્યું છે. આગામી દિવસોની અંદર ભાવનગર કન્ટેનર મેન્યુફેક્ચરિંગનું હબ બને એના માટે અમે સામૂહિક પ્રયાસ કરી રહ્યા છીએ.